વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તો આજે આપણે જોવાનું છે મોડેલ પેપર નંબર 3 કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો જે તમને ખૂબ જ પરીક્ષામાં કામ આવશે. તો ચાલુ કરીએ મોડેલ પેપર. એ પહેલા મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ કરી લેજો. તમને આવા ઇમ્પોર્ટન્ટ મોડેલ પેપર મળતા રહેશે અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. આપણે પહેલો પ્રશ્ન છે, પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો. ઘણા શું કરે ખબર? 15 એકી પ્રાકૃતિક સંખ્યા પહેલા લખવા મળે 1 3 5 એ 15 સંખ્યા લખે. પછી એને શું કરે? ભાંગે. 15 સંખ્યા કીધી, 15 એકી સંખ્યા. એવું કાંઈ નથી કરવાનું મિત્રો. આવી રીતના જ્યારે સરેરાશ તમને પૂછેલું હોય 15 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ, તો જેટલી સંખ્યા હોય એ જ એનો જવાબ હોય. યાદ રાખીને આપણો જવાબ આવશે 15. હવે તમને પરીક્ષામાં એમ ધારો કે પૂછ્યું કે પ્રથમ 15 બેકી પ્રાકૃતિક સંખ્યા સરેરાશ, બેકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ, આવી રીતના પ્રશ્ન પૂછો તો જવાબ શું આવે? તો યાદ રાખી લેજો, સરેરાશ પૂછે અને પ્રાકૃતિક સંખ્યા પૂછે ક્રમવાળી, ક્રમિક, બરાબર? તો એની અંદર મિત્રો આવશે બેકી પૂછે તો તમારે 1 પ્લસ કરવાનો છે, એ તમારો જવાબ. તો 15 બેકી પૂછી તો જવાબ કેટલો આવશે? 16 આવશે. પછી તમે બેકી બધી લઈને જોઈ લેજો અને ભાગાકાર કરજો તમે સરેરાશ ટોટલ કુલ સંખ્યા વડે, બરાબર? ટોટલ અવલોકનનો સરવાળો છે એમાં કુલ સંખ્યા, એટલે સરેરાશ મળશે તમને. એ જવાબ આ જ આવતો હશે. એટલે આવી રીતના પરીક્ષામાં દાખલા હોય તો ગણવાની જરૂર નથી. યાદ રાખજો, તમને પૂછે આ પ્રશ્ન યાદ રાખી લેજો. ટૂંકમાં પેટર્ન યાદ રાખી લેજો. કઈ પેટર્ન છે? પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યા, ભાઈ ગમે એટલી આપેલો, તમને આમ પૂછે પ્રથમ 500 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય? તો કેટલી થાય? 500 જ થાય. 2000 પ્રાકૃતિક સંખ્યાની પ્રથમ 2000 પ્રાકૃતિક સંખ્યા એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી થાય? તો 2000 જ થાય. અને બેકી પૂછે 2000, પ્રથમ 2000 બેકી પ્રાકૃતિક સંખ્યા સરેરાશ કેટલી થાય? તો 1 પ્લસ કરવાનો છે, એટલે કેટલી થશે? 2001. સમજાઈ ગયું? શોર્ટકટ છે, યાદ રાખી લેજો. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો મિત્રોનો જવાબ મેં તમને કહી દીધો છો. કેટલા આવશે આની અંદર? 15 બેકી કીધું હોત તો શું આવત જવાબ? 16, બરાબર? ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. 10 કિલોમીટર અવરની ઝડપે દોડતા એક ચોરનો પોલીસ કર્મી પીછો કરે છે. મિત્રો, આ દાખલા ગમે ત્યારે આવી રીતના દાખલા હોય કિલોમીટર વાળા, એ માટે ખાસ મેં એક વિડીયો બનાવેલો છે મિત્રો, ટ્રેન વાળો વિડીયો બનાવેલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. પરીક્ષામાં તમને વાંધો નહીં આવે કોઈ પણ પ્રશ્નમાં, બરાબર? એક જ પેટર્ન અનુસરવાની છે, તમને બધા જ દાખલા આવડી જશે. તો ચાલો કરીએ પ્રશ્ન પહેલો. કયો પ્રશ્ન કીધેલો છે? 10 કિલોમીટર ઝડપે દોડતા એક ચોરને પોલીસ કર્મી પીછો કરે છે, જેની ઝડપ કેટલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે મિત્રો, બરાબર? જો ચોર પોલીસ કર્મીથી 200 મીટર આગળ હોય, દોડતા તો એક જ દિશામાં છે ચોર અને પોલીસ, બરાબર? આ થોડો પાછળ છે, આ ભાઈ આગળ, દિશા તો એક જ છે. મેં તમને વાત કરી ટ્રેનની અંદર જ્યારે એક દિશા હોય ને ત્યારે શું આવશે મિત્રો? નેગેટિવ, એટલે કે માઇનસ નિશાની આવશે. કઈ આવશે? માઇનસ. એટલે એટલું સમજી લો પહેલા ખાસ. એક જ દિશા હોય તો માઇનસ આવે, અને વિરુદ્ધ દિશા હોય, ટ્રેન વિરુદ્ધ દિશા હોય તો શું આવે? છેદમાં પ્લસ આવે, બરાબર? તો અહીં શું છે? માઇનસ. અને હંમેશા ઉપર શું આવશે? ઉપર મીટર આવશે, ઉપર મીટર આવશે. નીચે શું આવશે? કિલોમીટર આવશે. અને ગુણાકારમાં શું લેવાનું છે? 18/5 લેવાનું. શું લેવાનું છે? 18/5. તો જોઈ લો, આ આપણી પેટર્ન છે, બરાબર? અને હંમેશાનો જવાબ શેમાં આવશે? સેકન્ડમાં આવશે. શેમાં આવશે? સેકન્ડમાં. જેને આપણે જે ટ્રેનનો વિડીયો જોયો છે ખાસ વિદ્યાર્થી મિત્રો આવડી જશે. જોઈએ તો કેટલા કિલોમીટર? ચલો પહેલા તો ઉપર મીટર આવશે. તો જોઈએ મીટર ક્યાં છે? તો મીટર ગોતવાના પહેલા. 200 મીટર આગળ છે. તો કાંઈ નથી કરવાનું, 200 ઉપર મૂકી દો. પેન બદલી નાખું છું પહેલા હું, કલર, બરાબર? ઉપર લખી નાખું છું 200. જો હશે સેમ જ લખ્યું છે. પછી મિત્રો કિલોમીટર, કિલોમીટર એ સેમ દિશા હોય તો કિલોમીટર શું થશે? બાદ બાકી થશે. સેમ દિશામાં પોલીસ કર્મી દોડે છે અને ચોર પણ દોડે છે, બરાબર? કેમ કે ચોરની પાછળ પોલીસ દોડે છે. આ 10 કિલોમીટર છે, આ 12 કિલોમીટર, એટલે બાદ બાકી કરો. 12 માંથી 10 જાય તો કેટલા આવશે? તો 12 માંથી 10 જાય, ડાયરેક્ટ મૂકું છું 2 આવશે. કેટલા આવશે? નીચે કિલોમીટર લખી નાખે, 2 કિલોમીટર. ગુણાકારમાં 18/5. બસ આ જે જવાબ આવે તમારો જવાબ. અહીંયા ઉડાડું એટલે ઉપર શું આવશે? તો આવી જશે 5 દુ ને 10. અહીંયા કેટલા આવશે? 20 આવશે. 18 દુ 36, 360 સેકન્ડ. 360 સેકન્ડ. મેં તમને કીધું સેકન્ડમાં જવાબ આવશે.
સેકન્ડ. તો 360 સેકન્ડ અહીંયા જવાબ શેમાં છે? મિનિટમાં છે. 360 સેકન્ડ 60 36 એટલે કેટલી સેકન્ડ થશે મિત્રો? 6 મિનિટ થશે. કેટલી મિનિટ થશે? 6 મિનિટ આપણો જવાબ આવશે. શું આવશે? 6 મિનિટ. તો જોઈએ જવાબ આવે છે 6 મિનિટ. તમને સમજાઈ ગયો છે દાખલો? 6 મિનિટ. તો સૂત્ર કઈ રીતનું યાદ રાખવાનું છે એ પણ કહી દો તમને. યાદ રાખી લેજો સૂત્ર. તો જવાબ શેમાં આવશે? હંમેશા સેકન્ડમાં. બરાબર. ઉપર શું આવશે? તો ઉપર મીટર આવશે. નીચે શું આવશે? કિલોમીટર. અને કિલોમીટર પાછા કેવા? જો સેમ દિશામાં હોય, સેમ દિશામાં તો માઇનસની નિશાની આવશે. પણ વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં તો કેની નિશાની આવશે? પ્લસની નિશાની. બરાબર. કિલોમીટર ધારો કે કિલો અને ગુણાકારમાં હંમેશા શું આવશે? 18/5 આવશે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે. અહીં નીચે પ્લસ અને માઇનસ થશે. બરાબર. જે દિશા તમને આપેલી હોય એવી જ રીતે ટ્રેનનો ગમે દાખલો હોય આ સૂત્રથી જેનો જવાબ આવે. ગમે અઘરો હોય, ઈઝી હોય. બરાબર. ચાલો એના પછી અને મિત્રો ગમતો હોય ને તો લાઈક કરજો ખાસ. અને હાઈપ બટન નવું આવ્યું છે, હાઈપ, એને મિત્રો છે પ્રેસ કરજો. બરાબર. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. જો 120 વિદ્યાર્થીઓમાંથી વર્ગમાં 85 વિદ્યાર્થીઓએ ગણિત વિષય અને 65 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય લીધો હોય, ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 120 વિદ્યાર્થી છે. આ બનાવી આપણે વેન ડાયાગ્રામ છે. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 120 વિદ્યાર્થી છે. એમાં ગણિત વિષય અને કયો વિષય આપેલ છે? વિજ્ઞાન એટલે કે મેથ્સ અને સાયન્સ. કયો સબ્જેક્ટ આપેલ છે? મેથ્સ અને સાયન્સ. તો આ મેથ્સ છે અને આ સાયન્સ છે. બરાબર. 85 વિદ્યાર્થીઓ ગણિત એટલે આ 85 વિદ્યાર્થી છે. અને 65 વિદ્યાર્થીઓ વિજ્ઞાન. આ કેટલા વિદ્યાર્થીઓ છે? 65 વિદ્યાર્થી વિજ્ઞાન. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 120 છે. પણ તમે આનો બંનેનો ટોટલ મારો તો 85 + 65 તમે કરો. 0 વધી આવે 1 9 10 11 12 13 14 15 એટલે અહીં કેટલા આવે છે? 150. કેટલા આવે છે? 150 આવે છે. હવે 150 આવ્યા. બરાબર છે. હવે વિચાર કરો ટોટલ વિદ્યાર્થી છે કેટલા? 120 વિદ્યાર્થી છે. થયા કેટલા? 150 વિદ્યાર્થી થઈ ગયા. આનો બેનો કરો ને ગણિત અને વિજ્ઞાનનો. તો એનો ઉપરના જે વિજય 150 અને 120, તો 150 માંથી 120 બાદ કરો તો ઉપરના જે વિદ્યાર્થી વિજ્યા છે વાંચો તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષય ગણિત અને વિજ્ઞાન લીધા હશે? તો ગણિત અને વિજ્ઞાન બંને વિષય લીધા હોય તો કેટલા વિદ્યાર્થી હોય? એમને ખબર પડે કેટલા વિદ્યાર્થી હોય? 30 જ વિદ્યાર્થી હોય. કેટલા હોય? 30 વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન છે એ બંને વિષય લીધા હશે. એને સાવ શોર્ટકટ, સાવ સિમ્પલ મિત્રો શોર્ટકટ છે, યાદ રાખી લેજો. તો મિત્રો આપણો આ જવાબ આવે છે 30 વિદ્યાર્થીઓ. કેટલા? 30 વિદ્યાર્થીઓ. બરાબર. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. જો કનાવીને મિત્રો ને લખતા ભૂલી ગયો છું. કનાવીને NDODY ના સંકેતમાં લખવામાં આવે છે તો રોહિતને કયા સંકેતમાં લખવામાં આવે? તો પેલા કનાવી લખીએ આપણે અહીં પેલા KNAVI અને એનું થયું છે આ આઈ છે ને આઈ થિંક નથી. જોઈ લે. અને પછી પ્રશ્નમાં જો મિત્રો આઈ નથી, આઈની જગ્યાએ છે ને આવે છે. બરાબર. ને થાય છે અહીંયા. તો જોઈ લઈએ આપણે. તો કનાવી પેલા કઈ રીતે થાય છે? જવાબ તો મેં હમણાં કહી દીધો એટલે તમને આઈડિયા આવી ગયો છે. જોઈ લીધું છે બધા વિદ્યાર્થીએ. ડી અને વાય. તો શું આમાં શોર્ટકટ વપરાય છે જોઈએ તો કે છે કે એલ એમ પછી એન આવે છે. બરાબર. A B C અને પછી ડી આવે. MNO P અને પછી Q આવે છે. બરાબર. આમાં તો ટાઈપિંગ મિસ્ટેક જ છે પણ તમે જોઈ શકો છો સાચું મિત્રો ટાઈપિંગ અહીંયા છે. જવાબ આ આવે છે પણ આપણે ખાતરી કરી લઈએ. બરાબર. એટલે તમને વધારે આઈડિયા આવે છે. અહીંયા લખું છું, પાછળનું ભૂઈ નાખું છું. બરાબર. આને ઘડીક વાર આપણે રદ કરીએ છીએ. અહીંયા આવી ડાયરેક્ટ જવાબમાં તો જવાબ આનો આ આવે છે. કઈ રીતે આપણે જોઈ લઈએ અત્યારે. એમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય. એમાં સુધારેલું છે. જો લખીએ આપણે કનાવ. કનાવને કઈ રીતે લખાય છે? NDQDY. હમણાં મેં તમને કીધું એમ KNJKL અને M ABC ટૂંકમાં બબ્બેનો ડિફરન્સ છે. MNO પછી P અને Q આવે છે. બરાબર. B C અને પછી D આવે છે. VWX અને Y આવે છે. હવે એવી જ રીતે આપણે જોવાનું છે. બબ્બેનો ગેપ લઈને આપણે છે જોઈએ. આ પૂછી નાખું છું. આપણને ખબર પડી કે બબ્બેનો ગેપ છે. હવે રોહિતને આપણે લઈએ. રોહિત. બરાબર. RST અને U. પેલા U આવશે. બરાબર. U MNO P Q અને પછી R આવે છે. HIJK
HIJ અને K આવશે, HIJ K અને L આવશે, STUV અને W આવશે. તમે જોઈ શકો છો આ હોય આપણો જવાબ URKLW. તો મિત્રો જવાબ કયો બને છે આપણો? સાવ સિમ્પલ હોય છે, ઉતાવળ નહીં કરવાની છે, બરાબર. ચાલો આગળ વધીએ. જો 5 મિત્રોની ઉંમર આ પદાવલીમાં આપવામાં આવી હોય, પહેલા તો મિત્રો લેસ ધેન ને ગ્રેટર ધેનમાં ઘણાને ખબર નથી પડતી, તો આ સૂત્ર યાદ રાખજો, હું તમને શીખવાડી દઉં, ક્યારેય ભૂલ નહીં પડે. લેસ ધેન ને ગ્રેટર ધેન. મિત્રો આ જો મિત્રો આ શું થઈ ગયો? લ થઈ ગયો. આ શું છે? લેસ ધેન. આ શું થઈ ગયો? ગ થઈ ગયો. તો આ શું છે? ગ્રેટર ધેન. આ લેસ ધેન. જોઈ શકો છો લેસ ધેન ને ગ્રેટર ધેનમાં ક્યારેય ભૂલ નહીં પડે. અને બીજી વસ્તુ હજી સમજાવું છું તમને. અને મિત્રો હંમેશા તમે જોઈ શકો છો આવી રીતે અહીં લખેલ છે P અને અહીં Q. તો મિત્રો અહીં જે મોટું પાકડું છે ને, મોટું પાકડું મિત્રો છે, અહીં મોટું પાકડું અહીંયા જે વધારાનું જે આવે છે, બરાબર. આ જે જગ્યા વધે છે, જગ્યા વધે ની વ્યક્તિ મોટો કહેવાય. કેવો કહેવાય? જગ્યા વધે એ વ્યક્તિ મોટો કહેવાય. એટલે અહીંયા આપેલ છે P અને આ મોટું પાકડું, એટલે અહીંયા શું વધી છે મિત્રો? અહીંયા જે જગ્યા વધી છે ને એ વ્યક્તિ મોટો કહેવાય. આની અંદર છે P અને Q. તો Q છે શું છે? મોટો છે. પછી ઉંમરની દ્રષ્ટિએ જે આપવામાં આવ્યું, ઉંમર, અહીં ઉંમરની વાત કરી, પૈસામાં હોય પૈસાની વાત, બરાબર. હાઈટ હોય તો હાઈટની વાત. ટૂંકમાં મોટું પાકડું હોય એ મોટું, નાનું જે તરફ તીર જતું હોય કેવો વ્યક્તિ કહેવાય? નાનો વ્યક્તિ કહેવાય. આટલું મગજમાં પહેલા બેસાડી દેજો, બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ. હવે જે આપણે પ્રશ્ન કીધો છે એનો આપણે જવાબ સમજૂતી મેળવીએ. તો તમે જોઈ શકો છો અહીં શું કીધેલું છે, હવે આપણે વાંચીએ. 5 મિત્રોની ઉંમરમાં પદાવલીમાં આપવામાં આવી છે. તો P છે સૌથી મોટામાં મોટું કોણ છે? એનો અર્થ તમે જોઈ શકો છો. આની અંદર બધું જુઓ, આની અંદર મોટું કોણ છે? Q મોટો છે. આની અંદર R મોટો છે. S પછી મિત્રો છે R થી S મોટો છે. આમાં T થી પાછો છે S મોટો છે. તમે જોઈ શકો છો જે બાજુ છે એને તીર માર્યું છે એ વ્યક્તિ નાનો કહેવાય. શું કહેવાય? તીર જે બાજુ લાગે છે એ વ્યક્તિ નાનો કહેવાય. થોડુંક વધારે બોલું છું એટલે તમને એમ થતું મને બધું સમજાય છે, વધારે સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ યાદ રાખો. હવે જોઈ લઈએ આપણે. અહીં જુઓ ટી, આની અંદર શું કીધું? ટી આર મોટો છે અને ટી નાનો છે, એવું છે કે આર મોટો છે અને ટી નાનો છે? ના. કે ટી છે શું છે? ટીની નાના મોટાની વાત જ નથી કરેલી, બરાબર. એટલે આ જવાબ આપણો નહીં આવે. એને પછી ક્યુ છે, એસ મોટો છે અને ક્યુ નાનો છે, એવું થાય છે કે એસ છે ને એ મોટો છે અને ક્યુ છે નાનો છે. આ કન્ફર્મ. જો મિત્રો એસ નું પાકડું છે અહીંયા છે અને ક્યુ નું અહીંયા છે. ક્યુ છે એ કેવો છે? નાનો છે, ને એસ છે કેવો છે? મોટો છે. એટલે આ જવાબ આપણે આવી શકે છે. જોઈ લઈએ. એસ અને પી ની વાત કરી. હવે એના પછીના ઓપ્શન ની બધા ઓપ્શન જોઈ લઈએ, આપણે આઈડિયા આવે. અહીં કીધું છે એસ અને પી. પી મોટો છે ને એસ નાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા એવું થાય છે. પી મોટો છે અને એસ નાનો છે. નહીં મિત્રો, એસ મોટો છે ને પી નાનો છે, લાઈ નહીં આવે. પછી ક્યુ અને ટી ની વાત કરી લઈએ. તો આની અંદર ક્યુ મોટો છે ને ટી નાનો છે. ક્યુ મોટો છે ને ટી નાનો છે, તો આ પણ નહીં આવે. તમે જોઈ શકો છો. આપણો જવાબ કયો બનશે? ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. જોઈએ જવાબ શું આવે છે. રાઈટ, આપણે સાચા જઈએ. કયો જવાબ આવશે? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. એ એલ ની માતા છે. અને મિત્રો હું ગમે ત્યારે દાખલો ગણું ત્યારે સમજાવી દઉં તમને આ વસ્તુમાં. હું છે ને મહિલા હોય, સ્ત્રી હોય, ત્યાં હું કાઉન્ટ કરીશ, અને પુરુષ હોય ત્યાં શું કરીશ? હું ચોરસ કરીશ. યાદ રાખજો. પરણેલા હોય તો પુરુષ અને સ્ત્રીમાં આવી રીતે કરીશ. ભાઈ બહેન હોય તો પુરુષ અને સ્ત્રીમાં આવી રીતે લીટી કરીશ. એક સિંગલ લીટી. પરણેલા હોય તો ડબલ લીટી કરીશ, બરાબર. પુત્ર હોય તો એક નીચેની લીટી થશે, બરાબર. યાદ રાખજો એટલી વસ્તુ પહેલા તો. હવે જોઈએ આપણે. ભૂસી નાખું છું બધું. હવે એટલો કોન્સેપ્ટ પહેલા ખબર પડી ગઈ આપણને. હવે જોઈએ. એ એલ ની માતા છે, તો એ મૂકવા અહીંયા રાઉન્ડ છે, માતા છે. એ એલ ની માતા છે. હવે એલ ની આપણને ખબર નથી, એલ પુરુષ છે કે સ્ત્રી છે, બરાબર. આગળ વધીએ. એના પછી એલ એ પી ની બહેન છે. એલ એ પી ની બહેન છે. તો પી ની બહેન ની વાત કરી છે, તો પી અહીં મૂકી દો. એલ એ પી ની બહેન છે.
તો અહીંથી આપણને ખબર પડી ગઈ તો આઈ છે એ શું છે સ્ત્રી છે, પી ની બહેન છે, એટલે પી ની બહેન છે તો આ પણ આપણને ખબર પડી. હવે જોઈએ એટલી આપણને એટલી પી છે શું છે કે આપણને આઈડિયા આવ્યો નથી. બેન છે એટલે આપણે લીટી કરીએ બરાબર. ભાઈ બેન બેની કહેવાય. હવે જો આગળ વધીએ ટી એ વાય ના પિતા છે. ટી એ વાય ના પિતા છે. હવે તમે સમજો આમાં ટી નથી આપેલું ને વાય નથી આપેલું. આપણે આ જે મુદ્દો લખ્યો છે એમાં ટી નથી આપેલું ને વાય નથી આપેલું બરાબર. હવે આપણે આગળ વધી વાય એ પી નો પુત્ર છે. વાય એ પી નો પુત્ર છે તો વાય હું અહીં નીચે લખીશ. પુત્ર છે વાય અહીં નીચે લખીશ તો પુત્ર છે શું કરી ચોરસ લખી. એ કોનો પુત્ર છે? વાય એ પી નો પુત્ર છે. પી નો પુત્ર છે તો અહીંયા હું લીટી કરીશ બરાબર. પી નો પુત્ર છે એટલે હવે જોઈએ ટી એ વાય ના પિતા છે. ટી એ વાય ના પિતા છે તો પિતા હોય આ એનો પુત્ર હોય તો આ માતા થશે. આ બંને શું છે? પતિ પત્ની છે. એટલું સમજાણું વસ્તુ સાવ સિમ્પલ છે, મગજમાં બેસ. હવે આપણને પૂછવું એનો વાય ની સાથે શું સંબંધ છે? અહીંયા એ છે અને અહીંયા વાય છે. એનો વાય ની સાથે શું સંબંધ છે? તો એ વાય ની માતાની માતા છે. શું છે? માતાની માતા છે. અહીંથી તો આપણને ખબર પડે એનો છોકરો કોણ છે, એની છોકરી કોણ છે તો કે એલ છે. એલ ની બહેન કોણ છે? પી છે. અને પી છે એનો છોકરો કોણ છે તો કે વાય છે. તો વાય ની માતા થયા. સમજાય છે કે વાય ની માતાની માતા એટલે માતાની માતા જવાબ આવશે. શું આવશે? માતાની માતા જવાબ. જોઈએ આપણે જવાબ શું આવે છે. તો યસ આપણે સાચા છે માતાની માતા. કાંઈ નથી, સાવ સિમ્પલ છે. ખાલી થોડુંક મગજ દોડવાનું, પરીક્ષામાં ઉતાવળ કરીને તાત્કાલિક ટીક નહીં કરી નાખવાનું બરાબર. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી બને છે? માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી બને છે? યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ. શું મિત્રો ફૂલ ફોર્મ બધા યાદ રાખજો. યુનિવર્સલ સિરિયલ બસ. શું જવાબ આવશે? યુનિવર્સલ સિરિયલ બસ. અને ઘણા બીજા હું તમને આઈએમપી હોય થોડાક ચર્ચા કરીએ આપણે. મોસ્ટ ઓફલી બધાના યુનિવર્સલ સિરિયલ બસ તો આપણે જોયેલી. પછી મિત્રો યુપીએસ, યુનિટ ઇરેક્ટેબલ પાવર. યુપીએસ પરીક્ષામાં ખૂબ પૂછાય છે, યાદ રાખજો. યુનિટ ઇરેક્ટેબલ પાવર સપ્લાય, યુનિટ ઇરેક્ટેબલ પાવર સપ્લાય. પછી મિત્રો યુઆરએલ, યુઆરએલ એ તો ખબર જ હશે. યુનિફોર્મ રિસોર્સ લોકેટર. જો બોલું યાદ ખાલી હું બોલું તમે સાંભળશો ને તો યાદ રહેશે. યુનિટ ઇરેક્ટેબલ પાવર સપ્લાય, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પછી આપણને ડબલ્યુ તો બધાને ખબર જ છે. W3 કરી વર્લ્ડ વાઇડ વેબ બરાબર. પછી મિત્રો વર્લ્ડ વાઇડ વેબ આપણે આવ્યું ઇન્ટરનેટની ભાષામાં એટલે HTML પણ ખબર હોવી જોઈએ. HTML હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ, હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ. પછી HTML આવ્યું તો HTTP ખબર હોય. HTTP હાઇપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ બરાબર. એ પણ ખબર હોવી જોઈએ તમને. પછી બીજું યાદ આવે એ કહું તમને. પછી મિત્રો આપણે જે આ બધા ફોર્મેટ આવે જેપીજી, આ તમે જેપીજી બોલતા હશો પણ એનો ફૂલ ફોર્મ તમને નહીં ખબર હોય. જેપીજી ઘણા કે ઘણા પીડીએફ કે જેપીજી એટલે ફોટો, પીડીએફ આવે છે. પછી આપણે બીએમપી આવે છે. આ ફોર્મેટ બધા તમે સાંભળ્યા હશે બીએમપી બરાબર. તો આ બધું શું છે તો મિત્રો આ ખાસ યાદ. જેપીજી નું ફૂલ ફોર્મ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયું. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ, એસ આવશે. એક્સપર્ટ્સ ગ્રુપ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. પીડીએફ નું કેટલી વાર પરીક્ષા પૂછે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પછી મિત્રો બીએમપી નું સાવ શોર્ટકટ છે બીટમેપ. બીટમેપ કહેવાય. શું કહેવાય? બીટમેપ. બીએમપી બીટમેપ યાદ રાખી લેજો. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસએમપીએસ સાંભળ્યું હોય તો તમે કદાચ. એસએમપીએસ નું ફૂલ ફોર્મ એસએમપીએસ કેટલી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. એસએમપીએસ સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય, સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય, સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય બરાબર. પછી મિત્રો મોડેમ, મોડ્યુલેટર ડિમોડ્યુલેટર. મોડેમ એ પરીક્ષામાં પૂછાય. કમ્પ્યુટરનું છે મોડે ઘણી વસ્તુ યાદ આવે. મોડ્યુલેટર ડિમોડ્યુલેટર બરાબર.
પછી મિત્રો ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ ખબર? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરનેટનું પૂરું નામ થાય છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. તમે ઈચ્છતા હોય તો મિત્રો હું તમને કોમ્પ્યુટરનો એક વિડીયો બનાવીને આપીશ કોમ્પ્યુટરનો. એની અંદર આપણે માત્ર 5 પ્રશ્નો જ લઈશું, માત્ર 5 પ્રશ્નો, પણ તમને આટલું અઢળક જાણવા મળશે કોમ્પ્યુટરની અંદર, વાત પૂછો. એવા વિડીયો બનાવવા છે મારે. કોમ્પ્યુટર તમારે 20 માર્કનું છે કંડક્ટરની અંદર. 20 માર્કની આરામથી મિત્રો 15 હપ્તો આરામથી આવે. કોમ્પ્યુટર સાવ ઈઝી છે અને આવવા જ જોઈએ મારે. એના પછી બીજી વાત કરું મિત્રો તો આ અત્યારે બલ્બ ઉપર જગ્યા છે તો એલઈડી, એલસીડી, પછી એની અંદર આવે છે આપણે પછી ટીવી ની અંદર આવે છે સીઆરટી. જો મિત્રો મોઢે આવું વસ્તુ યાદ આવે, એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. લખી દો તમને, લાઇટ એમિટિંગ ડાયોડ, DIODE ડાયોડ. લાઇટ એલસીડી નું ફૂલ ફોર્મ પણ ખબર હોવી જોઈએ. લિક્વિડ ક્રિસ્ટલ, લિક્વિડ જો આમ લખાય, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પછી સીઆરટી એટલે કેથોડ રે ટ્યુબ. શું આવશે? કેથોડ રે ટ્યુબ એટલે સીઆરટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નો આવડતો હોય તો 10 વાર લખી નાખજો. પરીક્ષામાં પૂછાય ને ત્યારે લાગશે કે આના એમપી હતું. બરાબર. આટલી પછી મિત્રો તમે મેલ મોકલતો હોય તો આ પરીક્ષામાં પૂછાય છે સીસી અને બીસીસી. આ બંનેના ફૂલ ફોર્મ ખબર હોય? સીસી એટલે કાર્બન કોપી થાય. શું થાય? કાર્બન કોપી. અને બીસીસી એટલે શું થાય? બ્લાઇન્ડ કાર્બન કોપી. બ્લાઇન્ડ ભેળવાનું છે, બ્લાઇન્ડ કાર્બન કોપી. બરાબર. આ બેઠું બ્લાઇન્ડ કાર્બન કોપી. તો આ વસ્તુ છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે આટલી વસ્તુ. બરાબર. યાદ રાખજો. સીડી અને ડીવીડી તમે શબ્દ સાંભળ્યો છે. કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, એ પણ મોઢું હોવું જોઈએ તમને. પછી મિત્રો તમે ખબર હોય તો માઇકર તમે શબ્દ સાંભળ્યો છે. માઇકર કોડ નથી કહેતા, માઇકર કોડ દેખાડ. તો માઇકર કોડ નું ફૂલ ફોર્મ શું થાય? માઇકર પહેલા લખતા શીખી જાવ. MICR માઇકર, MICR. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર છેલ્લે શું આવશે? રેકગ્નિશન. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. તો આટલી વસ્તુ મને અત્યારે યાદ આવી છે, બીજી કઈ ખબર નથી. પણ તમને યાદ હોય તમે કોમેન્ટ કરજો. યાદ હોય ને જેટલું તમને યાદ આવતું છે ને એટલું કોમેન્ટ લખતા જાવ ઘણી વખત. કેમ કે કોમેન્ટ છે બીજાને પણ ફાયદો, પણ સાચું લખજો. જે લખો એ કેવું લખજો? સાચું લખજો. બરાબર. પછી મિત્રો આઈપી એડ્રેસ તમને ખબર? ઇન્ટરનેટ પ્રોટોકોલ. આઈપી એડ્રેસ 32 બીટનું હોય. કેટલા બીટનું હોય? કેટલી વાર પરીક્ષા પ્રશ્ન હોય આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય? 32 બીટનું હોય છે. એ પણ ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણે આગળ વધી. ઘણું થઈ ગયું. આપણે બધા પ્રશ્નો ઘણા લેવાના છે. કાલે કોમ્પ્યુટર નથી ભણવાનું, કોમ્પ્યુટર લેક્ચર બનાવશું. બરાબર. આપણે યુએસબી પરથી ઘણું બધું આપણને યાદ આવ્યું અત્યારે, મેં તમને કીધું. ચાલો એના પછીનો પ્રશ્ન. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? આપણે બધા ફોનમાં કરીએ જ છે. શું કરીએ છીએ? અપગ્રેડ કરીએ જ છીએ ફોનને. ઘણાને 1 GB નું હોય, ઘણાને 2 GB નું. મારે હમણાં 4 GB નું અપગ્રેડ આવ્યું. બોલો ફોનની અંદર અપગ્રેડ કરીએ છીએ આપણે સમય સંજોગે. એ બધું શું છે? પરિવર્તન છે. શું છે? પરિવર્તન સંસાન. તો જ આપણને બધાને મજા આવે, નકર મજા ન આવે. તો અપગ્રેડ આવશે. જવાબ શું આવશે? અપગ્રેડ. એના પછી નીચે પૈકી કઈ સુવિધા દ્વારા એક જ પત્ર જુદા જુદા લોકોને મોકલી શકાય છે? એક જ પત્ર જુદા જુદા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ નો હોત ને તો ઘણા કેટલી માથાકૂટ વધી જાત. ગવર્મેન્ટ કચેરીની અંદર મેલ મર્જ એક વરદાન સમાન છે. મેલ મર્જ. કારણ કે કોઈ પણ ધારો કે ટપાલ મોકલવી છે, ધારો કે હું અત્યારે સરકારી કર્મચારી છું, એની અંદર મારે છે ધારો કે 50 વ્યક્તિઓ છે, એને મારે એક લેટર મોકલવો છે. સમજો 50 વ્યક્તિઓને લેટર મોકલવો છે. એના નામ છે, એના એડ્રેસ છે, અને એનું ધારો કે SR નંબર છે. SR નંબર એટલે એ વ્યક્તિ એક ઓળખ છે. SR નંબર એટલે તમારે બધાને એડ્રેસ મેલ કરવો છે. તો હું બધાને એક અલગ અલગ મેલ, ફોર્મેટ એક જ છે. કેવું છે? ફોર્મેટ કેવું છે? બધાને એક જ છે, પરંતુ અલગ અલગ વ્યક્તિને લખવાનું છે. તો શું બદલાશે? ખાલી એનું બદલાશે SR નંબર, એનું નામ બદલાશે, સરનામું બદલાશે. બરાબર. એ બધું બદલાશે.
તો આ બદલવા માટે મેલ મર્જ તમે છે આને એડ કરી દો, એક્સેલમાંથી મેલ મર્જ તમે ડાયરેક્ટ કરો તો આ કામ છે ને તમારે 50 લેટર છે એ 1 સેકન્ડમાં લખાઈ જાય, ખાલી મેલ મર્જ કરેલું હોય ને એટલે. તો આ વસ્તુ છે વરદાન સમાન છે, મેલ મર્જ આવડવું જ જોઈએ અને સાવ સિમ્પલ છે. ન આવડતું હોય ખાસ યુટ્યુબમાં સર્ચ મારીને શીખી લે. કોમ્પ્યુટર બેઠા હોય તો હા, અને કોમ્પ્યુટર ઉપર જેમ વધારે બેસશો તેમ તમને વધારે આવડશે, બરાબર. ઓલો કેમ ઘોડા ઉપર બેસો તો જ તમને ઘોડો હાંકતા આવડે, બેઠા બેઠા તમે વાંચીને કઈ શીખી શકો નહીં, બરાબર. હું તમને બીજી વાત કરું કોમ્પ્યુટરની એક વસ્તુ. હવે કોમ્પ્યુટરમાં તમે લખતા હો કે સેન્ટેન્સ લખ્યું, આ વ્યક્તિ આવી રહ્યો છે, ગુજરાતીમાં લખ્યું છે. જો અહીં હું તમે પહેલા સમજો, પરીક્ષામાં પ્રશ્ન આવી રીતે પૂછાઈ ગયેલો છે. આપણે થોડુંક વધી જશે, વિડીયો લોંગ થઈ જશે, પણ તમને મજા આવવી જોઈએ. મુદ્દો શું છે? મજા એટલે પરીક્ષામાં ઇન્ટરેસ્ટ હોય ને તો જ મજા આવે. હવે જો પરીક્ષામાં તમને આવડવું જોઈએ. હું એમ કહું, તમે આવી રહ્યા છો, બરાબર. આ મેં વાક્ય અહીંયા લખ્યું. હવે વિચાર કરો, તમારે જો આ વાક્ય હું લખું ત અને મેં લખું, બરાબર. હવે મારે છે આમાં અહીંયા મારું કર્સર અહીંયા છે, બ્લિંક થાય ને, બ્લિંક થાય કર્સર. હવે લખતા હોય તો કર્સર બ્લિંક થાય. તો એ કર્સર માં તમે મેં મારે છે રિમૂવ કરી દઉં, કાઢી નાખવો છે, હું દબાવીશ બેક સ્પેસ. બેક સ્પેસ દબાવ્યું એટલે મારે આ મેં છે હું થઈ જશે, નીકળી જશે. હવે ધારો કે તમારી કર્સર છે આવી છે એની આગળ છે. હવે તમારે આને કાઢી નાખવો હોય તો કયો એવો છે હું દબીશ કીબોર્ડ ની અંદર, કઈ કી છે કીબોર્ડ ની અંદર હું દબીશ તો છે આ નીકળી જશે. કર્સર ક્યાં છે? અ ની આગળ છે. તો યાદ રાખી લેજો, ડિલીટ. ડિલીટ છે એ હું દબીશ તો મિત્રો છે મારી જમણી બાજુનો અક્ષર છે એ નીકળી જશે, અને હું બેક સ્પેસ દબીશ તો ડાબી બાજુનો અક્ષર છે નીકળી જશે, બરાબર છે. હવે હું આ આવી લખેલું છે, આવી આ વચ્ચે કર્સર છે, તો હું બેક સ્પેસ દબીશ તો આ નીકળી જાય, પણ ડિલીટ દબીશ ને તો ખાલી વી નીકળી જશે. સમજ્યા તમે? આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછે ને તારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય. અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી બનતો. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ તો આની અંદર જવાબ શું આવશે? મેલ મર્જ આપણો જવાબ આવશે. ચાલો એના પછી પ્રશ્ન વાત કરીએ. આ લીંબુ છે કે બોર? સંયોજક. સંયોજકને અંગ્રેજીમાં મિત્રો કહેવાય કન્જંક્શન. કન્જંક્શન. કેટલા એન આવે કન્જંક્શન ની અંદર? 1 2 3. યાદ રાખજો એટલા છે એન આવે છે. કન્જંક્શન નામ કહેવાય મિત્રો સંયોજક. શું કહેવાય? સંયોજક. આ અંદર સંયોજક, બરાબર. તો સંયોજક ઘણા છે, પરંતુ છે, કે છે, અથવા છે, બરાબર, અને છે. તો સંયોજક આની અંદર આપેલું છે કયો છે? કે છે. ઓપ્શન આપ્યું છે તો આ છે કે આપણો જવાબ આવશે. અહીં ઓપ્શન ડી સાચો જવાબ બનશે. એના પછી પ્રશ્ન વાત કરી, કદાચ આપની વાતને સમર્થન ન આપવું જોઈએ. આપેલ વાક્યમાં રહેલ ક્રિયા વિશેષણનો પ્રકાર નીચેનામાંથી કયો છે? ક્રિયા વિશેષણ કદાચ આપની વાતને કદાચ વાવ્યું છે મિત્રો, કદાચ. અહીંથી ખબર પડે ક્રિયા વિશેષણ કેવું છે? કદાચ. નક્કી નથી કેવું છે? સંભાવના વાચક આપણો જવાબ આવશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ચાલો એના પછી પ્રશ્ન વાત કરીએ. ઊંઘ એની આંખો ઘેરાણી ત્રીજી વિભક્તિ ઉમેરીને કારણના અર્થમાં પરિવર્તિત કરવામાં આવેલ કયો વિકલ્પ યોગ્ય રહેશે? પેલા તો વિભક્તિ. વિભક્તિ ટોટલ કેટલી છે મિત્રો? વિભક્તિ ટોટલ છે ને 8 વિભક્તિ છે. કેટલી છે ટોટલ વિભક્તિ? 8 છે. તો શીખવાડી દો, યાદ રાખજો. ટોટલ વિભક્તિ મિત્રો કેટલી છે? 8 વિભક્તિ છે. યાદ રાખી લો. એ ને આવી તેરો યાદ રાખવાનું. એ ને થી થકી વડે માટે વાસ્તે કાજે. એ ને થી થકી વડે માટે વાસ્તે કાજે માંથી અંદરથી ઉપરથી નો ની નું ના માં અંદર ઉપર અને અરે રે હો. પહેલી કર્તા, બીજી કર્મ, ત્રીજી કરણ, ચોથી સંપ્રદાન, પાંચમી અપાદાન, છઠ્ઠી છે એ સંબંધક, સાતમી છે અધિકરણ, બરાબર, અને આઠમી છે કેવી છે? સંબોધન. કઈ છે? સંબોધન. યાદ રાખજો. તો આ જે વિભક્તિ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ને થી થકી વડે માટે વાસ્તે કાજે માથી અંદરથી ઉપરથી નો ની નું ના માં અંદર ઉપર અરે રે હો સંબોધન, બરાબર.
આ વસ્તુ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ કે ત્રીજી વિભક્તિ, એટલે ત્રીજી વિભક્તિની અંદર શું આવે? એ ને થી થકી વડે. શું આવે? થી થકી વડે. આ હું મિત્રો પ્રત્યય બોલ્યો, બરાબર? પ્રત્યય યાદ રાખવાના છે. હવે તમે જુઓ અહીંયા, ઊંઘ એની આંખો ઘેરાણી. ઊંઘ થી એની આંખો ઘેરાણી. થી આવશે. ક્યાં છે? ઊંઘ થી એની આંખો ઘેરાણી. તો જવાબ કયો આવશે આમાંથી? ઊંઘ માં તો આ પ્રત્યય આવતો જ નથી. માં પ્રત્યય હેમાં આવશે મિત્રો? તો કે માં પ્રત્યય આવશે સાતમી વિભક્તિમાં, બરાબર? તો અહીંયા જવાબ આપણો કયો બનશે? એની ઊંઘ થી એની આંખો ઘેરાણી. ચાલો, એના પછી નીચેનામાંથી ઉત્પ્રેક્ષ અલંકારનું વાક્ય છે. ઉત્પ્રેક્ષ અલંકાર હોય એટલે એના મિત્રો છે જાણે રખે શકે પ્રત્યય છે. જાણે રખે શકે પ્રત્યય છે ઉત્પ્રેક્ષ અલંકાર. એ પહેલા મિત્રો થોડુંક હું તમને શીખવાડી દઉં. ઘડીક વાર આ પ્રશ્ન સાઈડમાં મૂકો, થોડુંક જ્ઞાન આપું. તમે જોઈ શકો છો. એમ કહું, દમયંતી દમયંતી ચંદ્ર જેવી છે. બીજું લઉં, દમયંતી ચંદ્ર છે. દમયંતી જાણે ચંદ્ર છે. જાણે ચંદ્ર છે. જુઓ મિત્રો, અહીં મિત્રો તમે જોઈ શકો છો ત્રણ એના એ જ વાક્ય છે, પણ થોડુંક ચેન્જીસ છે અને ત્રણની અંદર અલંકાર જુદા છે. દમયંતી ચંદ્ર જેવી છે એટલે ઉપમા આપવામાં આવી છે, એટલે આ ઉપમા આપવામાં આવી છે, એટલે ઉપમા અલંકાર છે. દમયંતી ચંદ્ર છે, કઈ દીધું તમે? દમયંતીને જો કે ચંદ્રને જો, બંને કેવું છે? એક છે. દમયંતી ચંદ્ર છે, તો ચંદ્રને જોઈ લો કે દમયંતીને જોઈ લો, બંને કેવા છે? સેમ છે. આ અલંકાર બને છે રૂપક અલંકાર. કેવો અલંકાર બને છે? રૂપક. કારણ કે દમયંતી જાણે ચંદ્ર, જાણે રખે શકે, ઉત્પ્રેક્ષ અલંકાર. કયો બને છે? ઉત્પ્રેક્ષ અલંકાર. હવે આપણે આપણા પ્રશ્ન તરફ જઈએ. ઉત્પ્રેક્ષ વાક્ય એનું મુંજલ મુખ શશી સમાન. સમાન આવ્યું એટલે આ કેવો અલંકાર થાય? ઉપમા અલંકાર. જેવું, સમાન, જેવું ઉપમા અલંકાર થાય. આની આ ઉત્પ્રેક્ષ કીધું. ઘોડી જાણે આરબની ઘોડી. જાણે એવું છે. આપણો જવાબ કયો થાય છે? જાણે રખે શકે ઉત્પ્રેક્ષા. સમુદ્ર જેવું ઉરને ઉદાર, જેવું એવું, જેવું સમૂહ સમોડું, એ બધા ઉપમા અલંકાર છે. માણસો માખીની જેમ મરતા હતા. માણસો માખીની જેમ, જેમ કીધું એટલે ઉપમા આપવામાં આવી છે, બરાબર? બધા ઉપમા એક જ છે. કેવું છે? ઉત્પ્રેક્ષ અલંકારનું ઉદાહરણ છે. તો આપણો જવાબ આવશે આની અંદર ઘોડી જાણે આરબની ઘોડી. આપણો જવાબ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મધરાત સમાસનો વિગ્રહ કરવાનો છે. તો સાવ સિમ્પલ છે. રાત્રિનો મધ્ય ભાગ. નો ની નું ના તત્પુરુષ સમાસ મિત્રો. રાત્રિનો મધ્ય ભાગ શું આવશે? ઓપ્શન બી. એના પછી પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? વિભાગ અને બસની ઓળખની વાત છે. જુનાગઢ સોમનાથ, બરાબર છે. ગોધરા પાવાગઢ લખેલું હોય બસની ઉપર, બરાબર છે. મહેસાણા મોઢેરા લખેલું હોય, બરાબર છે. પાલનપુરમાં મિત્રો બનાસ લખેલું. શું લખેલું હોય બસની ઉપર? બનાસ. અને આશ્રમ બસ હોય ને અમદાવાદની બસ હોય. કેની હોય? અમદાવાદની બસ હોય. હવે આપણને ગુજરાતના તાલુકા પૂછે હોય ને, તાલુકા, તો આપણને ન આવડે. પણ મિત્રો ડ્રાઈવરને પૂછે ને આ તાલુકો ક્યાં હોય, ડ્રાઈવર કહી દે. બોલો, ભલે એ અત્યારે મિત્રો તૈયારી નથી કરતા, પણ એના તાલુકાની ખબર હોય. આપણને, આપણે નોકરી કરવા જવાનું છે, આપણને તાલુકા ખબર હોવી જ જોઈએ, બરાબર? ચાલો, એના પછી પ્રશ્નની વાત આપણો જવાબ આવે છે ડી. એના પછી પ્રશ્નની વાત કરીએ. બસ મુસાફરીના કેટલાક કલાક પહેલા મુસાફરીની તારીખ આગળ એટલે કે પ્રીપોન અથવા તો પાછળ એટલે કે પોસ્ટપોન કરી શકાય છે. તો મિત્રો આની અંદર જવાબ આપણો આવશે 24 કલાક. કેટલો જવાબ આવશે? 24 કલાક. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. એના પછી પ્રશ્નની વાત કરીએ. આપણે નથી આવડતી, ખાસ લખી લેજો પ્રશ્ન. પાર્સલ ડિલિવરી નોટ માટે કયું પત્રક હોય છે? પાર્સલ માટે ડિલિવરી નોટ માટે હોય છે T22 પત્રક. કયું? T22 પત્રક હોય છે. એના પછી પ્રશ્ન વાત કરીએ. ગુજરાત રાજ્યમાં પરિવહન વિભાગનો કાર્યભાર કયા મંત્રી સંભાળે છે? સ્વતંત્ર હવાલો છે. કેવો છે? સ્વતંત્ર હવાલો છે. કોણે આપેલો છે? હર્ષ સંઘવી, બરાબર. પરિવહન વિભાગના સ્વતંત્ર હવાલાનો મંત્રી કોણ છે? હર્ષ સંઘવી છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. નિગમ દ્વારા કાર્યરત બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ પ્રતિ વર્ષ કેટલી બસ બોડી બનાવી શકે છે? કેટલી બસ બોડી બનાવી શકે છે?
1000 બસ બોડી બનાવી શકે છે. આપણો જવાબ આવશે ઓપ્શન સી. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. બસના ડેશબોર્ડ પર સીટ બેલ્ટ, આ બસમાં ડ્રાઈવર બેસે એની સામે ડેશબોર્ડ હોય, બરાબર. કેટલી બસ હાલે ને કાંટો મૂકેલો હોય, કેટલી બસ હાલે બતાવે, એટલી હાલી. સીટ બેલ્ટ પહેરેલ માણસ જેવો લાલ સંકેત ચાલુ થાય તો શું સૂચવે છે? એટલે ઈ સૂચવે છે કે સીટ બેલ્ટ બાંધ ભાઈ, સીટ બેલ્ટ તે બાંધ્યો નથી, લાલ સંકેત બતાવ્યો. આમાં ઓપ્શનમાં ક્યાં છે? બસ તમામ મુસાફરો સીટ બેલ્ટ બાંધો, મુસાફરો તો બાંધવાનો હોય. ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધ્યો નથી, હા ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધ્યો નથી એવું બતાવે છે. સીટ બેલ્ટ તૂટી ગયો છે આવું કે બતાવે, ડ્રાઈવરની સીટ ખરાબ થઈ ગઈ છે આવું ન બતાવે. ઓપ્શન આવશે સી. સોરી મિત્રો, ઓપ્શન આવશે બી. ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધ્યો નથી, ઓપ્શન આવશે બી. એના પછી પ્રશ્નની વાત કરીએ. વાહ વાહ શું મીઠાશ છે, વાહ વાહ આવે એટલે ઉદ્ગાર ચિહ્ન જ આવે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. બધાને ખબર પડે વાહ વાહ આવે એટલે ઉદ્ગાર જ હોય, શું મીઠાશ છે, બરાબર. પછી કયું વિરામ ચિહ્ન ઉદ્ગાર આવશે. એના પછી પ્રશ્ન વાત કરીએ. શબ્દાર્થની ખોટી જોડ હોય તેવો કયો વિકલ્પ છે? તો રબીશ. રબીશ અંગ્રેજી શબ્દ છે, અર્થહીન થાય છે. આ તો સાચું છે. આપણે કેવું ગોતવાનું છે, ખોટું ગોતવાનું છે. ઘણી વખત પરીક્ષામાં ઉતાવળા થઈને સાચું ટીક કરીને વિચાર સાચું કહીશ, પણ ગોતવાનું ખોટું કીધેલું છે. એવી એટલી બધી ઉતાવળ ન ફાટી જવી જોઈએ આપણે, બરાબર. એટલે આપણે ધીમે ધીમે નિરાતે શાંતિથી બે વાર પ્રશ્ન વાંચીને સરખો જવાબ આપો. અને કોઈથી રિસ્ક નહીં લેવાનું. કોઈ દિવસ મેં માટે વિડીયો પણ બનાવેલો છે, ખાસ જોઈ લેજો કેવી રીતે પરીક્ષામાં પ્રશ્નો ટીક કરવા એ માટે. હિંચકારું તો હિનકોટીનું એ પણ સાચું છે. આ શ્લેષ એટલે ભેટવું, આલિંગન પણ કહેવાય, આલિંગન એટલે ભેટવું થાય. સમાનાર્થી કહું છું તમને હું. અજંપો તો કુઠાડ એટલે તો કુવાડો થાય, કુહાડો, બરાબર. કુઠાડ એટલે તો કુહાડો થાય. અને અજંપો એટલે ઓલી ઘણી વાર શું આપણે અજંપો થાય, આપણે નિરાશા અનુભવી. તો એટલે આપણે જવાબ ખોટું કયું છે? ઓપ્શન સી છે એ ખોટું છે, બરાબર. તો જવાબ આવશે ઓપ્શન સી, બાકી બધા તો સાચા છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. રૂઢિપ્રયોગનો અર્થ પગે પાંખો ફૂટવી, ખૂબ મહેનત કરવી, ઘણી મુશ્કેલી વેઠવી, હિંમત આવી, ખૂબ ઉત્સાહમાં આવી જવું. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું થશે, ઓપ્શન સી. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. યુ કાન્ટ કમ ઇન, યુ કાન્ટ કમ ઇન, તમે અંદર આવી શકશો નહીં, તમે અંદર નહીં આવી શકો. શી ખાલી જગ્યા ફોર અ ટીવી. હવે શું કામ અંદર ન આવી શકે ભાઈ? શા માટે અંદર ન આવી શકે કોઈ? તમે અંદર નહીં આવી શકો, શું કામ? હવે તમે અંદર નહીં આવી શકો એટલે ક્રિયા તો પેલા કેવી હશે? ક્રિયા ચાલુ હશે, એટલે ચાલુ વર્તમાનની વાત થયેલી હોય. આટલી આપણને મને પેલા ઇંગ્લિશમાં સિમ્પલ, સાવ સિમ્પલ ટ્રીકથી તમે જે કાર્ડ શીખીને આરામથી તમે છે માર્ક છે ઘણા લાવી શકો છો, બરાબર. તો માર્ક કઈ રીતે ઇંગ્લિશમાં કવર કરવા આપણે ગોલ્ડન રૂલ બનાવેલા જ છે ને હજી બનાવશું આપણે. તો ચાલુ વર્તમાન, ચાલુ કાળ હોય ને ત્યારે ગમે એમાં આઈએનજી આવે. ચાલુ કાળ આઈએનજી આવે એક્ટિવ ની અંદર. પેસિવ હોય ને, પેસિવ તેની અંદર બીઈંગ આવે. શું આવે? બીઈંગ આવે અને ત્રીજું રૂપ આવે. એટલી પહેલા મને ખબર પડવી જોઈએ. તો ચાલો હવે આમાં યુ કાન્ટ કમ ઇન, અહીંયા ખબર પડી કે યુ કાન્ટ કમ ઇન, તમે અંદર આવી શકશો નહીં, આવી શકો નહીં. શી ખાલી જગ્યા ફોર ધ ટીવી. હવે તેણી છે શું કરી રહી છે? ટીવી માટે શું કરી રહી જોઈએ આપણે ટીવી ની અંદર. તો પેલા તો આ છે ચાલુ વાત છે એટલે બીઈંગ છે. બીઈંગ ક્યાં છે આપણે ગોતવાનું? તો બીઈંગ જો પહેલામાં જ છે, ઇઝ બીઈંગ ઇન્ટરવ્યુ, અને ત્રીજું રૂપ છે. જો મિત્રો જવાબ આવી ગયો. કાંઈ નથી કર્યું, થોડુંક એક્સ્ટ્રા મેં વિચાર્યું એટલે મારો જવાબ તરત આવી ગયો. આ પણ નો આવે, આ પણ નો આવે, આ પણ નો આવે, કેમ કે ક્રિયા કેવી છે? ચાલુ છે. તો તેણે છે ઇન્ટરવ્યુ આપી રહી છે, એટલા માટે તમે છે એ અંદર જઈ શકશો નહીં. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. યુ કાન્ટ કમ ઇન, તો આપણો જવાબ આપણે આવી ગયો છે ઓપ્શન એ. એના પછી પ્રશ્નની વાત કરીએ. કીબોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઈનમાં ડાબેથી જમણે કઈ કી હોય? તો ક્વેર્ટી હોય. આ યાદ રાખ લેજો, ગોખી જ નાખવાનું ક્વેર્ટી. જવાબ શું આવશે? સી આપણો જવાબ આવશે. અને મિત્રો તમે જોઈ શકો છો ક્વેર્ટી, આ જો લખેલું જ છે ઉપર ક્વેર્ટી. અને તમને ડાબેથી જમણે પૂછેલું છે, પણ જમણેથી આપણને ડાબે પૂછે તો પણ યાદ રહેવું જોઈએ POIUYT, બરાબર. આની અંદર બીજી લીટીની વાત કરીએ ASDFG, આ યાદ રાખી જ લેવાનું, પૂછાઈ ગયું તો કામ આવી જાય, બરાબર. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે.
સીઆરટી હમણાં જ મેં ચર્ચા કરી મિત્રો, ઘણી વખત પરીક્ષા પૂછાઈ ગયું છે, એ પણ કીધું મેં, કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબ ઓપ્શન આવશે બી. બી આપણો જવાબ. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ફોર અ બેલેન્સ્ડ પોપ્યુલેશન વી મસ્ટ હેવ એઝ મેની વુમન એઝ મેન ઇન અવર કન્ટ્રી. આપણે ગોતવાનું શું કીધું? ફાઇન્ડ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે મિત્રો વિશેષણ થાય. ગુજરાતીમાં આપણી ભાષામાં શું થાય? વિશેષણ. અને મિત્રો એડવર્બ, એડવર્બ તમને કે એને કહેવાય ગુજરાતીમાં ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ. બરાબર. અહીંયા આપણને એડજેક્ટિવ કીધું, વિશેષણ કીધું છે. અને પોપ્યુલેશન વસ્તી વધારો થાય ને, વસ્તી મિત્રો વધારો થાય પોપ્યુલેશન એટલે. અને કીધું બેલેન્સ્ડ પોપ્યુલેશન, તો આગળ એવું છે બેલેન્સ્ડ. તો બેલેન્સ્ડ શું છે? તો એ જ મિત્રો આપણો અહીં એડજેક્ટિવ છે. તો જવાબ આપણો શું આવશે? ઓપ્શન બી આપણો જવાબ. ગુજરાતી કરવાની પણ જરૂર નથી, આમને આપણને આઈડિયા આવી જાય. બરાબર. અને હું તમને બીજું શોર્ટકટ આપી દઉં. ગમે ત્યારે તમને શું સામે આવું તો તમને વધારે, ગમે ત્યારે તમને એડવર્બ ગોતવાનું કે શું ગોતવાનું કે એડવર્બ. જો યાદ રાખજો 99% તમારું સાચું પડશે. 99% તમારું સાચું પડશે. ગમે ત્યારે આવી રીતનું વાક્ય આપેલું હોય તમને એમ કે ફાઇન્ડ એડવર્બ, શું કે ફાઇન્ડ એડવર્બ, તો તમારે આંખું વિચે ઓપ્શનમાં જોવાનું, એમને જોવાનું એલવાય ક્યાં છે ને આંખું ખોલવાની, એલવાય દેખાય છેલ્લે એલવાય, એ તમારું શું હશે? જવાબ હશે. એટલે 99% છેલ્લે એલવાય. એડવર્બ ની અંદર મોસ્ટ ઓફલી છેલ્લે એલવાય હોય. બરાબર. તો ચાલો એના પછી પ્રશ્નની આપણે વાત કરીએ. આનો જવાબ આવે છે બેલેન્સ્ડ. એના પછી પ્રશ્ન જોઈએ, એમએસ એક્સેલ ના ફોર્મ્યુલા ક્યાંથી શરૂ થાય છે? ફોર્મ્યુલા શરૂ કર્યું હોય પેલા બરાબર લખવું પડે. બરાબર. તો બરાબર થી ફોર્મ્યુલા ચાલુ થાય. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. એના પછી પ્રશ્નની વાત કરીએ. પરસ્પર જોડેલ કમ્પ્યુટર કેટલાક નિશ્ચિત શિષ્ટાચાર, શિષ્ટાચારને અંગ્રેજીમાં એટિક્વેટ કહેવાય. શું કહેવાય? એટિક્વેટ. અંગ્રેજી શબ્દ છે, કેમ સમાનાર્થી આપણે યાદ રાખીએ, અંગ્રેજીમાં સમાનાર્થી છે. તમે એમ કહો ગુજરાતીમાં સમાનાર્થી અંગ્રેજીમાં શું થાય? શિષ્ટાચારને અંગ્રેજીમાં એટિક્વેટ કહેવાય. નિયમોનું પાલન, ફોલો રૂલ્સ, નિયમોનું પાલન કરે તે જરૂરી છે. આ શિષ્ટાચાર નિયમોને શું કહે છે? તો મિત્રો કમ્પ્યુટરની ભાષામાં એને પ્રોટોકોલ કહેવાય. શું કહેવાય છે? પ્રોટોકોલ. આપણો જવાબ આવે છે ઓપ્શન બી. એના પછી પ્રશ્નની વાત કરીએ. કેટલાક મુસાફરો 60 સ્ટેજની મુસાફરી કરી 900 રૂપિયા ભાડું ચૂકવે છે. તો આવા ભાડાના પ્રશ્નો પૂછાશે. કેટલાક મુસાફરો શું કરે છે? 60 સ્ટેજની મુસાફરી કરી 900 રૂપિયા ભાડું ચૂકવે છે. તો મુસાફરોની સંખ્યા ગોતવાની છે. એક સ્ટેજનું ભાડું 7.5 રૂપિયા આપી દીધેલું છે. તો આપણે ગોતીએ પહેલા. હવે આપણે જોઈએ કેટલા મુસાફરોની આપણે સંખ્યા ગોતવાની છે. બરાબર. તો એ પહેલા આપણે શું કરશું? તો કે એક સભ્યનું ભાડું ગોતશું. એક પેસેન્જર છે એનું ભાડું ગોતીએ. ભાડું ગોતી એક પેસેન્જર. બરાબર. એક પેસેન્જર આપણે ભાડું ગોતીએ. તો કેટલા સ્ટેજની મુસાફરી કરી છે? 60 સ્ટેજની મુસાફરી કરી છે. સ્ટેજ લખી નાખીએ અને સ્ટેજનું ભાડું. સ્ટેજનું ભાડું શું છે? એક સ્ટેજનું ભાડું. એક મુસાફરની એક સ્ટેજનું જોઈશું 7.5. 7.5 ની બદલે આવી રીતે લખું ચાલે. 7.5 છેદમાં 10 લોકો તો 7.5 થાય ને. આ મીંડું કટ થઈ ગયું. અહીંયા 75 6. 75 નો ઘડિયો બોલવાનો ન હોય, આમાં કઈ શોર્ટકટ વાપરવાની હોય. કઈ રીતે શોર્ટકટ વાપરશું? પહેલા 70 ને લઈ લેવાય, પછી શું લેવાય? પછી 5 ને લેવાય. તો 70 5 નો ઘડિયો 42 એટલે કેટલા થાય? 420. પછી 5 નો ઘડિયો આવડે ને 56 30 તો 30 ભેળવી દેવાય. કેટલા થાય? 450. એટલે આમાં કઈ ઘડિયો બોલવાનો ન હોય. તો કેટલા આવે છે? 450. બરાબર. આ કેટલા મુસાફરી છું? તો આ છે એક વ્યક્તિની મુસાફરીનું છું 450 રૂપિયા. કેમ ખબર પડી ગઈ? હવે આપણે ગોતવાનું કેટલા છે? એક મુસાફરનું ભાડું છે 450 હોય એક સભ્યનું ભાડું. તો આપણને ભાડું રૂપિયા કેટલા આપેલા છે? તો 900 રૂપિયા ભાડું હોય તો કેટલા થાય? અહીંથી ખબર પડે. એકનું ભાડું 450, તો 450 ડબલ કરો તો 900 થાય. બે મુસાફરો હોય કેટલા હોય? આમ ચોકડી ગુણાકાર કરો. 900 ભાગ્યા 450 કરો તમે તો 2 વડે જ ભંગાય. એટલે જવાબ કેટલા? 2 સભ્યોનું ભાડું છે. કેટલા સભ્યોનું ભાડું છે? 2 સભ્યોનું આ ભાડું થશે. જોઈએ આપણે જવાબ શું આવે છે. બસ આવી ગયો ઓપ્શન ડી. સમજ્યા? ચાલો એના પછીનો પ્રશ્ન વાત કરીએ. 5 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી 8 વર્ષનો છે. બધા ભાડાના પ્રશ્નો આવ્યા છે. બાર કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. 5 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી 8 વર્ષનો છે. હવે તમને ખબર છે કે બસની અંદર છે 5 વર્ષ સુધીનું બાળકો એની ટિકિટ લેવામાં આવતી
નથી. 5 વર્ષ સુધી નાનું બાળક હોય ટિકિટ લેવામાં આવતી નથી. પરંતુ 5 થી 12 વર્ષનું બાળક હોય એની કેટલી ટિકિટ લેવામાં આવે છે? અડધી ટિકિટ લેવામાં આવે છે. આ પેલા માહિતી તમને હોવી જોઈએ, બરાબર? અને અડધી ટિકિટ લેવામાં આવે છે. હવે 8 વર્ષનો એક વિદ્યાર્થી છે, 5 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી કેટલા વર્ષનો છે? 8 વર્ષનો છે. ચાલો હવે પેલા આપણે એટલું સમજી લઈએ પેલા કે 8 વર્ષનો 5 એટલે 4 વિદ્યાર્થીને આખી ટિકિટ લેવી પડશે અને એક વિદ્યાર્થીને કેવી ટિકિટ લેવી પડશે? અડધી ટિકિટ લેવી પડશે. એટલે ટોટલ કેટલા થાય? 4.5 થશે. 4.5 4.5 ટિકિટ લેવામાં આવશે. ટૂંકમાં 4.5 પેસેન્જર છે, એક અડધી ટિકિટ, ટૂંકમાં 4 આખી ટિકિટ, એટલે 4.5 પેસેન્જર છે એવું કહીએ. ફૂલ ટિકિટ એટલી લેવાની થાય છે. તો ચાલો હવે આપણે કાંઈ નથી કરવાનું. 100 કિલોમીટરની મુસાફરી છે અને ભાડું આપી દીધેલ છે, 3 ગુણાકાર જ કરવાનું છે. 4.5 4.5 ગુણ્યા 100 ગુણ્યા 3 ભાડું આપેલું છે, અહીં કિલોમીટર આપેલ છે, ગુણાકાર જ કરવાનું છે, બીજું કઈ નવીન છે નહીં. હવે 4.5 ની જગ્યાએ હું છેદમાં મિત્રો છે 45 ભાગ્યા 10 કરી શકું ન કરી શકું? મીંડું કાઢ નાખો, નીચે 10 આવી જાય. હા, તો આ મીંડું કટ થઈ ગયું. 45 તેરી 135, 45 તેરી 135, મીંડું છે આવી જાય. 1350 આપણો જવાબ આવે. કેટલો આવે? 1350 ઓપ્શનમાં છે. તો કે હા, યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. જોઈ જવાબ સાચો છે. યા, આપણો જવાબ કેવો છે? સાચો છે. કાંઈ નથી ભાઈ, આવા દાખલા સાવ સિમ્પલ હોય છે. બહુ મગજ દોડાવવાનો નહીં, સાવ ઈઝી છે. મગજની અંદર એવું રાખશો ને ઈઝી છે ઈઝી, તો જ બાકી અઘરું છે કરીને ચાલશો, કાંઈ ભેગું થશે નહીં. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. રિમોટ કમ્પ્યુટરને જોડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? રિમોટ કમ્પ્યુટરને જોડવા માટે ડાયલ અપ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ પદ્ધતિ? ડાયલ અપ પદ્ધતિ. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. they were tired so મેં તમને કીધું ને LY, આ બધા શું છે મિત્રો? LY હોય ને છેલ્લે, એ બધા એડવર્બ હોય, ક્રિયા વિશેષણો. મેં તમને વાત કરી LY વાળા વિશેષણ હોય, બરાબર? કેરલેસલી, મેરીલી, સ્ટ્રેન્જલી, આવું કઈ થતા નથી મોસ્ટ ઓફલી. પણ આમાંથી એક જ they were tired so they walked. ચાલવાની વાત હોય કાં પછી ફાસ્ટ હોય, વધારે હાલવાની વાત હોય, કાં પછી સ્લોલી હોય, બરાબર? ભાઈ થાકી ગયા છે, ધીમે ધીમે હાલીને થાકી ગયા છે, એટલે આની અંદર છેલ્લે આવે એટલે વિશેષણ, સોરી મિત્રો, ક્રિયા વિશેષણ, તો આની જવાબ આવશે સ્લોલી. શું આવશે? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી વાત કરીએ. યુઝ એપ્રોપ્રિએટ કન્જંક્શન. આપણે શું મૂકવાનું છે? ગુજરાતીમાં શું કહીએ છીએ? સંયોજક. એપ્રોપ્રિએટ, યોગ્ય હોય એવું. ટુ ફિલ અપ ધ ગેપ. આઈ લોસ્ટ માય જોબ. અહીંથી જ ખબર પડી આ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. કરતા પછી તરત બીજું રૂપ આવ્યું. આઈ લોસ્ટ માય જોબ, મેં મારી નોકરી ગુમાવી. આની જગ્યાએ આઈ વોઝ ઓફન લેટ, બહુ લેટ જતી હો, વારંવાર. ઓફન એટલે હું? વારંવાર છે લેટ જવાના કારણે. જવાના કારણે હું છે મારી જોબ ગુમાવી, મેં મારી જોબ ગુમાવી. ના કારણે, કારણે આવે એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે, બીકોઝ. બસ એ જ આપણો જવાબ છે, બીકોઝ. એઝ ઇફ નો આવે, એઝ નો આવે, થ્રુ નો આવે. તો શું આવશે? બીકોઝ. બીકોઝ ઇઝ રાઈટ આન્સર. વર્ષ 1642 ફ્રાન્સના બ્લેઝર પાસ્કલે ગણતરી કરવા માટે કયું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર શોધ્યું હતું? પાસ્કલ ઉપરથી પાસ્કલાઇન. આપણે ચક્રવૃત્તિ વ્યાજ છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ચક્રવૃત્તિ વ્યાજ છે આપણે પાસ્કલના નિયમથી જ ગણીએ છીએ. સોરી મિત્રો, ટ્રાયંગલ, પાસ્કલ જ બનાવે. ટ્રાયંગલ રૂલ થી આપણે આગળ વધીએ છીએ. ટ્રાયંગલ રૂલ, બરાબર? અને મિત્રો ડિફરન્સ એન્જિન, એનાલિટિક એન્જિન કોને બોલે? ચાર્લ્સ બેબેજ. કમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ બનાવે ડિફરન્સ એન્જિન અને એનાલિટિકલ એન્જિન, યાદ રાખજો. એના પછી પ્રશ્નની વાત કરીએ તો મિત્રો આમાં જવાબ આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ. શિફ્ટ પ્લસ સ્પેસ બાર શોર્ટકટ કી ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવાય છે. શિફ્ટ પ્લસ સ્પેસ બાર. શિફ્ટ પ્લસ સ્પેસ બાર છે મિત્રો એક્સેલમાં રો સિલેક્ટ કરવા માટે થાય. શું થાય? એક્સેલમાં રો સિલેક્ટ કરવા માટે. જુઓ ઓપ્શન એ. એક્સેલ જેને ફાવતું હોય એને આ આઈડી આવી જ જાય એક્સેલમાં રો સિલેક્ટ કરવા માટે. ચેન્જ ધ વોઇસ, એક્ટિવ પેસિવ છે મિત્રો. અહીં મિત્રો આર પછી ડાયરેક્ટ ત્રીજું રૂપ આપ્યું છે એટલે આ પેસિવ વોઇસ છે. જોતા ખબર પડી જાય. નથી આવડતું જેને એક્ટિવ પેસિવ વોઇસ, ડિગ્રી નથી આવડતી, કાળ નથી આવડતા, બરાબર? કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું, આર્ટિકલ નથી, ટૂંકમાં કાંઈ ઇંગ્લિશમાં આવડતું નથી અને 10 માર્ક છે એમાંથી મિનિમમ એને છે સાહેબ મારે 7 કે 5 તો લાવવા જ છે. 5 તો 7 માર્ક તો મારે
કંડક્ટર અંદર લાવવા જ છે તેને શું કરવાનું છે? તો મને જરીક કોમેન્ટ કરજો સાહેબ, અંગ્રેજીના લેક્ચર લાવો અને જોઈશું વિદ્યાર્થીઓને કેવો રસ છે તો આપણે આગળ વધશું. બરાબર છે? તો પેસિવની વાક્ય રચના મિત્રો અહીં આપેલી છે. હવે આ પેસિવની વાક્ય રચના છે, આની એક્ટિવની વાક્ય રચના શું થશે? તો એક્ટિવની વાક્ય રચના મિત્રો આની થાય કર્તા પ્લસ V1 ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ. બરાબર, કર્તા વત્તા ક્રિયા એસ ઈએસ વાળું રૂપ વત્તા કર્મ. તો જુઓ અહીં પોસ્ટમેન છે, બાય નીકળે છે, પોસ્ટમેન આગળ આવ્યું છે, પોસ્ટમેન એક વચન છે, ક્રિયાપદનું એસ અને એસ વાળું રૂપ. એસ ક્યાં છે? તો આની પછી એસ આવ્યું તો નથી આવ્યું. પોસ્ટમેન એસ આવ્યું તો કઈ એસ આવ્યું. જો એસ લાગેલા પ્રત્યય છે, એસ ને એસ વાળું રૂપ. આમાં એસ આમાં ડાયરેક્ટ જવાબ તો પોસ્ટમેન બ્રિંગ્સ ધ લેટર. ઓપ્શન બી આપણો જવાબ આવશે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઇંગ્લિશમાં તો કાંઈ ઘટે જ નહીં. ઇંગ્લિશમાં ઓલરેડી મેં 4 થી 5 બેન્ચ ઇંગ્લિશની મેં ખુદ કરાવેલી છે. બરાબર, તળાજાની અંદર એકેડમી હતી આપણે, ત્યાં એકેડમી લેક્ચર લેતો. બરાબર, ઇંગ્લિશમાં આપણે બેન્ચ કરાવેલી છે, એકલવ્ય એકેડમી. ચાલો આગળ વધીએ. વિદુષી સેડ વી વેન્ટ ફોર અ સમર ટ્રીપ, ચેન્જ ધ સ્પીચ. હવે વિદુષી આ ચેન્જ ધ સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. હવે ગમે ત્યારે વિદુષી સેડ, આની અંદર આપણે સંયોજક મૂકવું પડે. સંયોજક કયો આવશે? ધ્યેટ આવશે. વી ની જગ્યાએ શું થઈ જશે? ધ્યેય થઈ જશે. બરાબર, આ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. વેન્ટ એટલે બીજરૂપ છે, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ. અને ત્યાં શું થઈ જાય છે? હેડ આવી જાય છે. હેડ પ્લસ V3 આવશે. એટલી ખબર પડી ગઈ. હવે ચાલો લઈએ વિદુષી સેડ ધેટ. ક્યાં છે? વિદુષી સેડ ધેટ, વિદુષી સેડ ધેટ, વિદુષી સેડ ધેટ. આ નહીં આવે છેલ્લું. તો કે મને 3 માં વિદુષી સેડ ધેટ મળ્યું છે. આગળ વધીએ. વી ની જગ્યાએ ધ્યેય થઈ જાય, આમાં ધ્યેય થયું, આમાં ધ્યેય થયું. હવે આવશે હેડ પ્લસ V3. હેડ પ્લસ V3 ક્યાં છે? હેડ પ્લસ V3 અહીંયા છે, અહીંયા નથી. આ બેમાં આપણો જવાબ આવી ગયો. કાંઈ આગળનું જોવાનું નહીં, આપણો જવાબ જુઓ છે સી જવાબ. હા, કાંઈ ઘટે જ નહીં. એકવાર તમને ખબર પડી જાય આનું આમ થાય. સાદો વર્તમાન હોય તો શું થાય? પૂર્ણ વર્તમાન. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. સાદો ભવિષ્ય હોય તો પૂર્ણ ભવિષ્ય. ખબર પડી જાય, ઓટોમેટિક ખબર પડે આપણને. જેને કાળ આવડે છે એનું આ કામ છે. બરાબર, આગળ વધીએ. દાઝેલા ભાગ પર શું લગાડવામાં આવે છે? ઘી, તેલ અથવા મલમ લગાડે. ઠંડુ પાણી થોડું લગાડે? જાળી વાળું પાટું નહીં. દાઝેલું હોય અહીંયા થોડું લોહી નીકળ્યું હોય કે તમારો પ્લાસ્ટિકની ફિલ્મ, એવું કાંઈ ન હોય. ઘી અને તેલ સાચું લાગે છે. ચાલો જોઈએ. હા, યસ, ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કલમ 14(3) મુજબ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં અધિકૃત અધિકારી રાજ્ય સરકારના નામે જપ્ત કરાયેલ અને સત્તા હેઠળ પડેલ વાહનને જપ્ત કરી શકે છે? જોઈએ ઓપ્શન આપણે. જો તે 1 વર્ષ મહિનાથી વધુ સમયથી પડેલું હોય, જો તે 2 મહિનાથી વધુ સમય પડેલો, જો તે 1 વર્ષથી વધુ સમય પડેલો હોય, તો તે 2 વર્ષથી વધુ સમયથી પડેલું હોય. 14(3) મુજબ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની કલમ 14(3) મુજબ અધિકૃત અધિકારી રાજ્ય સરકારના નામે જપ્ત કરાયેલ અને સત્તા હેઠળ પડેલ વાહનને જપ્ત કરી શકે છે. તો મિત્રો જો 2 મહિનાથી વધુ સમયથી પડેલું હોય ને તો આ વસ્તુ કરીએ કે 14(3) મુજબ. બરાબર, તો આપણો જવાબ બી બનશે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. એના પછી પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કયું શહેર વિશ્વામિત્રી નદી કિનારે આવેલ છે? વિશ્વામિત્રી નદી વડોદરા જ હોય ને મિત્રો. સુરત તાપી નદી, ભરૂચ નર્મદા, અમદાવાદ સાબરમતી નદી કિનારે. બરાબર, ચાલો આગળ વધીએ. તમને જવાબ આવે છે વડોદરા. અને મિત્રો લિમ્પોપો મગરની નદી મિત્રો કહેવાય. વિશ્વામિત્રી નદીની અંદર મગર જોવા મળે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કઈ નદીમાં સૌથી વધારે મગર જોવા મળે છે? વિશ્વામિત્રી નદી અંદર. બરાબર, વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે? પાવાગઢના ડુંગરમાંથી નીકળે. એ પણ યાદ રાખજો. બરાબર, પાવાગઢના ડુંગરમાંથી નીકળે. ધેર ઇઝ નો અલ્ટરનેટિવ્સ. કોઈ પણ ઉપાય નથી. આ ખાલી જગ્યા પે ધ બિલ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ ઓક્ઝિલરી વર્ડ કીધું. બરાબર, ધેર ઇઝ નો અલ્ટરનેટિવ. મારે કોઈ ઉપાય જ નથી. ઉપાય ન હોય શું કરવું પડે? ફરજિયાત કામ કરવું પડે. ફરજિયાત કામ કરવું પડે. અહીંયા શું આવે? મસ્ટ, બિલ ભરવું જ પડે એમ છે. અને હાલે એમ જ મસ્ટ ક્યાં છે? ઓપ્શન ડી. ધેર ઇઝ નો અલ્ટરનેટિવ. નો આઈ મસ્ટ પે ધ બિલ. મારે બિલ ભરવું છે, મારે કોઈ ઉપાય નથી. ચાલો તો જવાબ આવશે ડી. સાચું છે? યસ, સાચું છે. મહી નદી કયા ડેમ પર બાંધવામાં મહી નદી પર કયા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે? કડાણા નદી. કડાણા મિત્રો છે ડેમ છે એ મહી નદી પર બાંધવામાં. મહી નદી યાદ રાખજો. કડાણા ડેમ, મહી નદી. એના પછી વાત કરીએ. મહી નદી
સોરી આવી ગયો છે જવાબ આપણો. એના પછી પ્રશ્ન વાત કરીએ, ભીમોરાની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલ છે? ભીમોરા મિત્રો ચોટીલા, સુરેન્દ્રનગર. યાદ રાખજો, ભીમોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં છે? ચોટીલા ખાતે, સુરેન્દ્રનગર. એના પછી વાત કરીએ, જીએસઆરટીસીની પાર્સલ સેવા માટે પાર્સલ કાઉન્સમાં ઘન ફૂટની મર્યાદા કેટલી છે? મિત્રો પાર્સલ ની અંદર આવશે 30 × 20 × 20. ક્યાં છે? યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. જો ઈચ્છે કે જોઈ લઈએ. યસ, સાચો જવાબ છે 30 × 2 × સોરી 30 × 20 × 20. એવી રીતે મગજમાં બેસાડી દેજો. પાર્સલ ની સેવા માટે પાર્સલ સાઇઝ. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે, નીચેમાંથી કોણે ટુ વ્હીલર માટે ઓટોમેટિક હેડલાઇન ઓન દિશા નિર્દેશો આપ્યા છે? તો કોણે આપ્યા છે? રોડ સેફટી પર સુપ્રીમ કોર્ટે. રોડ સેફટી પર સુપ્રીમ કોર્ટે આપેલ છે. એના પછી પ્રશ્ન વાત કરીએ, નીચેમાંથી કોણે ટુ વ્હીલર માટે સોરી મિત્રો ફરીવાર બોલે છે, 2 વખત લીધું છે એટલે જવાબ આપણો સી આવે છે. જીએસઆરટીસી દ્વારા ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ક્યારથી શરૂ થઈ છે? ઓટોમેટિક પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ ચાલુ કરી છે જીએસઆરટીસી. ક્યારથી શરૂ કરી? યાદ રાખજો મિત્રો, 2023 થી શરૂ કરી. ક્યારથી કરી? 2023. જવાબ આપણો સાઈડ છે. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે, પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. શરૂઆતમાં બધા લીધા, બોલો આમાં આવી ગયા પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આપણો જવાબ આવે છે એ. એના પછી પ્રશ્નની વાત કરીએ, માલવેર નીચેનામાંથી કયા શબ્દનું ટૂંકું નામ છે? મેલિશિયસ સોફ્ટવેર. ક્યાં છે? મેલિશિયસ સોફ્ટવેર. યસ, અહીંયા છે. તો આપણો એ જવાબ આવશે ઓપ્શન બી, મેલિશિયસ સોફ્ટવેર. એના પછી પ્રશ્નની વાત કરીએ, એ ખાલી જગ્યા હિઝ બ્રેકફાસ્ટ 10 મિનિટ્સ અગો. અગો આવે એટલે સાદો ભૂતકાળ જ હોય. કયો હોય? સાદો ભૂતકાળ જ હોય. અગો ગમે ત્યારે દેખાય, ભૂતકાળની વાત હોય. 2 મિનિટ્સ અગો, 1 યર અગો, તો એ હોય ભૂતકાળ જ હોય. સાદો ભૂતકાળ હંમેશા બીજું રૂપ આવે. બરાબર. તો પહેલું રૂપ છે ઈટ, પહેલું રૂપ છે ઈટ છે, ઈએટી. બીજું રૂપ છે એટ છે, ત્રીજું રૂપ છે ઇટન. તો મિત્રો અહીંયા જો આપેલું છે એટ, બીજું રૂપ અહીંયા છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, એટ. હી એટ હિઝ બ્રેકફાસ્ટ 10 મિનિટ્સ અગો. તેણે તેનો નાસ્તો છે એ 10 મિનિટ પહેલા કર્યો. છે નહીં, ખાલી કર્યો. છે કરીશ તો પૂર્ણ વર્તમાન કાળ થઈ જશે. તો ગુજરાતીમાં પણ કાળ સમજવા જરૂરી છે. સમજ્યા? ચાલો આગળ વધીએ. મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. અને મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો ખાસ શેર કરજો, એટલે મને ઉમંગ જળવાઈ રહે. આવા પ્રશ્નો મિત્રો તમને કોમ્પ્યુટરની અંદર ખૂબ કામ આવશે. તો વિડીયો ગમ્યો હોય ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.